નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ નો જે ભાગ 1 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના જે સોલ્યુશન છે તે આપણે કુલ 2 ભાગની અંદર બનાવ્યા છે. બરાબર, એટલે કે એક યુનિટ છે તો એક યુનિટના 2 ભાગ હશે, ભાગ 1 અને ભાગ 2. આ વિડીયોની અંદર આપણે યુનિટ 1નો ભાગ 1 જોઈશું અને જે પાઠ અધૂરો રહી જશે તે અધૂરો પાઠ છે તે આપણે ભાગ 2ની અંદર જોવાના છે. મિત્રો, આ જે સમગ્ર સોલ્યુશન છે તેનું ભાષાંતર અને એની અંદર રહેલી દરેક પ્રવૃત્તિઓ જે છે એનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળવાનું છે. અને આ ભાષાંતર અને સોલ્યુશન જે છે એક્ટિવિટીનું, એની જો PDF તમારે જોઈતી હોય તો એ પણ તમને મળી રહેશે. એ મેં કેવી રીતે મેળવવાની છે તો એના વિશે હું તમને આ વિડીયોમાં જાણ કરીશ, તો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમે એક PDF પણ મેળવી શકશો ભાષાંતર પ્લસ એક્ટિવિટીના સોલ્યુશનની. ચાલો મિત્રો, તો આપણે શરૂ કરીએ ધોરણ 5ના અંગ્રેજી વિષયનો આ જે યુનિટ નંબર 1 છે સ્માઇલ પ્લીઝ, તેના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, તો સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો આપણને કહ્યું છે કે લિસનિંગ એટલે કે સાંભળો. ચાલો, હવે અહીંયા આપણને કહ્યું છે કે રિસાઇટ એન્ડ એન્જોય. રિસાઇટ એટલે કે પઠન કરો અને એન્જોય એટલે કે આનંદ માણો. તો અહીંયા આપણને એક સરસ મજાનું પોએમ આપેલું છે અને પોએમનું નામ છે અ સ્માઇલ. તો આ જે પોએમ છે તે આપણે વાંચવાનું છે, સમજવાનું છે અને તેને પઠન કરવાનું છે. તો જો અહીંયા આપણને પહેલી પંક્તિ, પહેલી લીટી આપેલી છે, અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્માઇલ એટલે કે સ્મિત, ક્વાઇટ એટલે કે ખૂબ, ફની થિંગ એટલે કે વિચિત્ર વસ્તુ છે. ફની એટલે શું? તો કે વિચિત્ર, અને થિંગ એટલે વસ્તુ, એટલે કે સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે. ઇટ વ્રિંકલ્સ અપ યોર ફેસ. વ્રિંકલ, ચાલો અહીંયા આપણને આપેલું છે વ્રિંકલ એટલે કે કરચલીઓ, ફેસ એટલે કે ચહેરો. તે તમારા ચહેરા ઉપર કરચલીઓ પાડે છે. એટલે કે જ્યારે પણ આપણે હસીએ છીએ, આપણા ચહેરા ઉપર જ્યારે સ્મિત આવે છે ત્યારે આપણા ચહેરા ઉપર કરચલીઓ પડે છે. ત્યાર પછી કહ્યું છે કે એન્ડ વેન ઇટ્સ ગોન, અને જ્યારે તે જાય છે, વેન ઇટ્સ ગોન, ગોન એટલે કે જતું રહે છે, અને જ્યારે તે જતું રહે છે. ત્યાર પછી આગળ શું કહ્યું છે? યુ વિલ નેવર ફાઇન્ડ. યુ વિલ નેવર ફાઇન્ડ, નેવર એટલે કે કદી પણ નહીં, અને ફાઇન્ડ એટલે કે જોવા નહીં મળે. તે તમને કદી પણ જોવા મળશે નહીં. એટલે કે સ્મિત જ્યારે આપણા ચહેરા ઉપરથી જતું રહેશે ત્યારે આ જે કરચલીઓ છે તે આપણને જોવા મળશે નહીં. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. સિક્રેટ એટલે શું થાય? તો કે ગુપ્ત. હાઇડિંગ એટલે કે સંતાવાની, પ્લેસ એટલે કે જગ્યા અથવા તો સ્થળ. તો એની સંતાવાની ગુપ્ત જગ્યા છે. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ, તે તેની સંતાવા માટેની ગુપ્ત જગ્યા છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. મોર એટલે કે ખૂબ જ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે. શું? તો કે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. ટુ સી, જોવું, વોટ સ્માઇલ કેન ડુ એટલે કે જે સ્મિત કરી શકે છે, પણ એનાથી પણ વધારે અદ્ભુત એ છે કે જે સ્મિત કરી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. યુ સ્માઇલ એટ વન. યુ એટલે તમે, સ્માઇલ એટલે હસવું, એટ વન એટલે એકવાર. તમે કોઈને સ્મિત આપો. યુ સ્માઇલ એટ વન, તમે કોઈને સ્મિત આપો. હી સ્માઇલ્સ એટ યુ. હી સ્માઇલ્સ એટ યુ, તે તમને સ્મિત આપે. યુ સ્માઇલ એટ વન એટલે કે તમે કોઈને સ્મિત આપો. હી સ્માઇલ્સ એટ યુ, તે તમને સ્મિત આપે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. એન્ડ સો વન સ્માઇલ્સ મેક ટુ, અને આમ એક સ્મિત જે છે તે 2 સ્મિત થઈ જાય. સ્માઇલ એટલે કે સ્મિત, 1 એટલે 1 અને 2 એટલે કે 2, એટલે કે આમ એક સ્મિત જે છે તે 2 સ્મિત થઈ જાય. કારણ કે પહેલાં તો કોઈ હસતું ન હતું, પરંતુ તમે સામેથી સ્માઇલ આપો તો સામેવાળા વ્યક્તિ પણ સ્માઇલ આપે, તો આવી રીતે એક સ્માઇલથી 2 સ્માઇલ થઈ જાય. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. એટલે કે કાવ્યની અંદરથી જે રાઇમિંગ વર્ડ હોય ને તે શોધીને લખવાના છે. તો પહેલું આપણને આપેલું છે માઇલ. તો માઇલનો રાઇમિંગ વર્ડ થશે સ્માઇલ. ત્યાર પછી બીજું છે રેસ, RACE, રેસ. તો રેસનો રાઇમિંગ વર્ડ થશે FACE. હવે અહીંયા તમે જોશો તો રાઇમિંગ વર્ડ એટલે શું? તો છેલ્લા 1, 2 અથવા તો 3 મૂળાક્ષર જે છે ને એ સરખા હોય તો એને આપણે રાઇમિંગ વર્ડ કહી શકીએ. અને બોલવામાં પણ એના જે ઉચ્ચાર હોય ને તે આપણને સરખા જેવા લાગતા હોય. MAN, મેન, એનો રાઇમિંગ વર્ડ થશે CAN, કેન. ત્યાર પછી ચોથું છે KIND, કાઇન્ડ, એનો રાઇમિંગ વર્ડ થશે FIND, ફાઇન્ડ.
પાંચમું છે LACE લેસ, એનો રાઇમિંગ વર્ડ થશે PLACE પ્લેસ. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ વર્ડ, એટલે કે આ જે શબ્દો છે ને તેને આપણે પૂર્ણ કરવાના છે. ચાલો અહીંયા આપણને S આપેલો છે ને T આપેલો છે, ને વચ્ચે 4 મૂળાક્ષરોની જગ્યા છે. તો આપણે અહીંયા શબ્દ પૂર્ણ કરવાનું છે. તો શબ્દ બનશે SECRET, એટલે કે સિક્રેટ. ચાલો ત્યાર પછી બીજો શબ્દ, અહીંયા પહેલાં આપણને W આપ્યું છે ને છેલ્લે L આપેલો છે, ને વચ્ચે તમે જોશો તો 6 મૂળાક્ષરોની જગ્યા છે. તો અહીંયા આવશે ONDERFU, એટલે કે વન્ડરફુલ. ત્યાર પછી ત્રીજું છે F ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને Y. તો અહીંયા સ્પેલિંગ બનશે FUNNY, ફની. ચાલો ત્યાર પછી ચોથું છે W અને S. તો વચ્ચે તમે જોશો તો 5 મૂળાક્ષરોની જગ્યા છે. તો બનશે વ્રિંકલ્સ, WRINKLES, એટલે કે વ્રિંકલ્સ. પાંચમું આપણને આપેલું છે ક્વાઇટ, QUITE, એટલે કે ક્વાઇટ. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ. તો અહીંયા આપણને કહ્યું છે કે એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 4 શબ્દો આપેલા છે. એ 4 શબ્દોને આપણે ABCDના ક્રમમાં આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ગોઠવવાના છે. તો એમાં પહેલો A થી શરૂ થતો શબ્દ આવે, ત્યાર પછી B થી શરૂ થતો સ્પેલિંગ, ત્યાર પછી C થી શરૂ થતો સ્પેલિંગ, એવી રીતે. તો સર્વપ્રથમ આવશે HIDE, H થી શરૂ થાય છે. ચાલો H પછી અહીંયા શું આવશે તો કે P. તો પ્લેસથી શરૂ થતો શબ્દ આપેલો છે અહીંયા PLACE, પ્લેસ. ત્યાર પછી આવશે S. તો અહીંયા આવશે સ્માઇલ, SMILE, સ્માઇલ. અને ABCDની અંદર અહીંયા તમે જોશો તો જે 4 શબ્દો છે એમાંથી છેલ્લો મૂળાક્ષર W આવે, એટલે ચોથા નંબર ઉપર આવશે વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ. તો આ રીતે આપણે અહીંયા જે આપણને શબ્દો આપેલા છે તેને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખી શકીએ. અહીંયા તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના, એક મહત્ત્વની જાહેરાત આપેલી છે કે ધોરણ 5નું અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક બહાર પડ્યું છે, એ નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના ભાષાંતર અને બધા જ પાઠના જે એક્ટિવિટી છે, જે પ્રવૃત્તિ છે, એમના જે સોલ્યુશન છે, તેની PDF પણ અવેલેબલ છે અને એની બુક પણ અવેલેબલ છે. જો તમારે PDF અથવા તો એની બુક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે તમને લિંક આપવામાં આવેલી છે. એ લિંક ઉપર ક્લિક કરી અને તમે બુક મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9033843125. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ PDF મેળવી લેવી, અથવા તો અહીંયા તમને એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની PDF અથવા તો બુક મંગાવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ધોરણ 5નું જે પાઠ્યપુસ્તક છે એના ભાષાંતર અને એની એક્ટિવિટીના સોલ્યુશનની બુક મેળવી લેજો. તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને તમારા અભ્યાસમાં પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા કહ્યું છે કે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે અહીંયા જે વાર્તા સ્ટોરી આપવામાં આવેલી છે. સ્ટોરી એટલે શું થશે તો કે વાર્તા. લિસન એટલે સાંભળવું. તો લિસન ટુ ધ સ્ટોરી એટલે કે આ વાર્તાને તમે સાંભળો. વાર્તાનું નામ આપ્યું છે સ્માઇલ પ્લીઝ, એટલે કે મહેરબાની કરીને હસો, સ્માઇલ પ્લીઝ. ચાલો તો અહીંયા આપણને જે સરસ મજાની વાર્તા આપેલી છે એ વાર્તાને આપણે સાંભળવાની છે, વાંચવાની છે, યાદ રાખવાની છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ આપણે આ વાર્તા. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. જો 2 નામ આપણને આપેલા છે. કોણ તો કે ખુશી એન્ડ ખનક. વેર એટલે હતા, ગુડ ફ્રેન્ડ્સ એટલે કે સારી બહેનપણીઓ. ફ્રેન્ડ એટલે મિત્રો પણ થાય, પણ અહીંયા છોકરી છે એટલે આપણે બહેનપણી લખીશું, બરાબર. તો ખુશી અને ખનક સારી બહેનપણીઓ હતા. અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યની નીચે એનું ગુજરાતી પણ લખેલું છે, જેથી કરીને તમે ખૂબ સરળતાથી સમજી શકો. ધે હેડ સો મચ ફન. ધે હેડ એટલે તેઓ કરતા હતા, સો મચ ફન ખૂબ મજા, ફન એટલે કે મજા, અને સો મચ ફન એટલે ખૂબ મજા. ટુગેધર એટલે સાથે, તેઓ સાથે ખૂબ મજા કરતા. they helped each other, help એટલે કે મદદ કરતા હતા. each other એટલે કે એકબીજાની. they help each other, તેઓ એકબીજાને મદદ કરતા. ચાલો ત્યાર પછી આ વાર્તાને આપણે આગળ વધારીએ. તો અહીંયા કહ્યું છે કે when they return home. when એટલે જ્યારે, they return એટલે કે પાછા ફરતા, home એટલે ઘરે. when they return home, જ્યારે તેઓ ઘરે પાછા ફરતા. they raced each other, રેસ એટલે કે દોડવાની હરીફાઈ, each other એટલે એકબીજા સાથે. ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા એકબીજા સાથે.
They played many outdoor games like ખોખો, કબડ્ડી, હોસ્પોચ, etc. They play, તેઓ રમતા હતા, મેની આઉટડોર ગેમ્સ એટલે કે મેદાનમાં રમાતી રમતો. રમતો બે પ્રકારની હોય, એક આઉટડોર ગેમ્સ એટલે કે જે મેદાનમાં રમાતી હોય, ઘરની બહાર રમાતી હોય, અને એક છે ઇન્ડોર ગેમ્સ એટલે કે જે ઘરની અંદર રમાતી હોય. હવે જો અહીંયા આઉટડોર ગેમ્સના તમને ઉદાહરણ આપ્યા છે, કઈ કઈ હોય તો કે ખોખો, કબડ્ડી, હોસ્પોચ વગેરે ઘરની બહાર રમાય એટલે એને આઉટડોર ગેમ્સ કહેવાય. પણ ખોખો તો આઉટડોર છે, પરંતુ આપણે જોઈએ તો કેરમ છે, ચેસ છે, બરાબર છે, લૂડો છે, આ બધી રમતો એવી છે કે જે ઘરમાં બેસીને આપણે રમી શકીએ, તો એને ઇન્ડોર રમતો કહેવાય. તો જો ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ, તેઓ ઘણી બધી મેદાનમાં રમાતી રમતો રમતા હતા, જેમ કે ખોખો, કબડ્ડી અને હોસ્પોચ એટલે કે ટીપરી દાવ, અથવા તો આ રમતનું નામ વિસ્તાર વાઇઝ અલગ અલગ પણ હોય છે. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ચીયરફુલ એટલે શું તો કે આનંદી. ખુશી છે ને તે હંમેશા આનંદિત જ રહેતી હતી. તમારામાંથી પણ ઘણા બધા બાળકો અથવા મિત્રો એવા હોય કે એને આપણે જ્યારે પણ જોઈએ ને ત્યારે એના મોઢા ઉપર હંમેશા સ્મિત જ હોય, હાસ્ય જ હોય, હસતા જ રહેતા હોય, હસમુખા હોય, બરાબર. તો આવી રીતે ખુશી જે છે એ પણ ખૂબ જ આનંદી હતી. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ. વન ડે ખુશી કેમ ઇનટુ ધ ક્લાસરૂમ સ્લોલી. વન ડે એટલે કે એક દિવસ, વન ડે એટલે એક દિવસ. ખુશી કેમ, ખુશી આવી, ઇનટુ ધ ક્લાસરૂમ વર્ગખંડમાં, સ્લોલી ધીમે ધીમે. તો એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગમાં આવી. શી લુકડ સેડ, લુકડ એટલે કે દેખાતી હતી, ને સેડ એટલે કે ઉદાસ, તે ઉદાસ દેખાતી હતી. ખનક આસ્કડ હર, ખનકે તેને પૂછ્યું. ખનક આસ્કડ હર એટલે કે ખનકે તેને પૂછ્યું. ડીડ સમવન સ્કોલ્ડ યુ. સ્કોલ્ડ એટલે કે શું તો કે ખીજાવવું અથવા તો વઢવું. ડીડ સમવન સ્કોલ્ડ યુ, શું તને કોઈ વઢ્યું છે? મિત્રો આપણી સાથે પણ ઘણી વખત એવું થતું હોય, આપણને કોઈ ખીજાયું હોય ને અથવા તો વઢ્યું હોય ને તો આપણે ઉદાસ ચહેરો કરી અને ગમે ત્યાં બેસી જતા હોય. તો અહીંયા જે ખુશીનો ચહેરો પણ એવો હતો, ઉદાસ હતો. એટલા માટે ખનક તેને પૂછે છે કે ભાઈ શું તને કોઈ વઢ્યું છે, એટલા માટે તારો ચહેરો પડી ગયો છે? ખુશી શુક હર હેડ. ખુશી શુક હર હેડ. ચાલો અહીંયા શુક શબ્દ આપ્યો છે. શુક એટલે શું તો કે ધૂણાવવું. હર હેડ એટલે કે માથું. તો ખુશીએ તેનું માથું ધૂણાવ્યું. શી સેટ ડાઉન. ધૂણાવ્યું એટલે શું તો કે ના પાડી, ભાઈ ના મને કોઈ ખીજાણું નથી, એવું માથું ધૂણાવીને ના પાડી. જો બોલતી નથી, તે શું કરે છે, ફક્ત પોતાનું માથું હલાવે છે નકારમાં અને કહે છે કે ભાઈ મને કોઈ ખીજાણું નથી, પણ બોલ્યા વગર ઈશારો કરીને. શી સેટ ડાઉન, તે બેઠી. એન્ડ ડીડ નોટ લુક અપ, અને ઊંચું પણ ન જોયું. એટલે કે ખુશી જે છે તે શું કરે છે, બેસી જાય છે, પોતાની બેન્ચીસ ઉપર, પાટલી ઉપર બેસી જાય છે, અને પછી તે ઊંચું પણ જોતી નથી. ત્યાર પછી આગળ. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ. વેન સરસ્વતીબેન એટલે કે જ્યારે તેમના જે શિક્ષક હતા સરસ્વતીબેન, કોલ્ડ હર નેમ તેનું નામ બોલે છે. શી ડીડ નોટ ઇવન આન્સર, તેણે જવાબ પણ ન આપ્યો. શી કોલ્ડ અગેઇન, તેણે ફરી વખત તેનું નામ બોલ્યા. શી કોલ્ડ અગેઇન, અગેઇન એટલે ફરી વખત, તેણે ફરીથી મોટેથી. લાઉડર ધીસ નેમ, તેનું નામ મોટેથી બોલ્યા. ખુશી એટલે કે ફરી વખત તેનું નામ બોલે છે ખુશી, અને એ પણ મોટેથી. જો જ્યારે તેની શિક્ષિકા સરસ્વતીબેન છે ને તેનું નામ બોલે છે, પરંતુ આ જે ખુશી છે ને તે જવાબ નથી આપતા, એટલે શિક્ષિકા શું કરે છે, ફરી વખત મોટેથી તેનું નામ બોલે છે ખુશી. તો ખુશી રેઇઝડ હર હેન્ડ, ત્યારે ખુશી જે છે તે પોતાનો હાથ ઊંચો કરે છે, પણ બોલતી નથી કંઈ. બરાબર, શું કરે છે, ફક્ત પોતાનો હાથ ઊંચો કર્યો કે ભાઈ હું પ્રેઝન્ટ છું, હું હાજર છું વર્ગખંડમાં, એવી રીતે ફક્ત હાથ ઊંચો કર્યો. શી આસ્કડ, શી એટલે કે શિક્ષક જે છે તે પૂછે છે. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે કે મુશ્કેલી. એટલે કે શિક્ષિકાએ પૂછ્યું કે ભાઈ તને કોઈ મુશ્કેલી છે, કોઈ સમસ્યા છે, કોઈ તકલીફ છે? ખુશી શુક હર હેડ અગેન. શુક એટલે કે હલાવવું અથવા તો ધૂણાવવું. હેડ એટલે કે માથું, અગેન એટલે ફરીવાર. ખુશીએ ફરીથી તેનું માથું ધૂણાવ્યું. બરાબર, તે કશું બોલતી નથી, પણ શું કરે છે, પોતાનું માથું ધૂણાવે છે નકારમાં. હર ચીક્સ વેર રેડ. ચીક્સ એટલે કે ગાલ, અને રેડ એટલે લાલ. તેના ગાલ પણ હવે તો લાલ થઈ ગયા હતા. હર ચીક્સ વેર રેડ, તેના ગાલ લાલ થઈ ગયા હતા. શી લુકડ અપસેટ. અપસેટ એટલે કે ઉદાસ, તે અસ્વસ્થ દેખાતી હતી, તે ઉદાસ દેખાતી હતી. ધ ટીચર આસ્કડ હર. શિક્ષકે તેને પૂછ્યું. ધ ટીચર આસ્કડ હર એટલે કે શિક્ષિકાએ તેને પૂછ્યું. આર યુ ફિલિંગ ઓકે, એટલે કે તારી તબિયત તો સારી છે ને. ફિલિંગ ઓકે એટલે કે તેને તબિયત તો સારી છે ને, તબિયત તો બગડી નથી ને, એવું એ શિક્ષિકા જે છે તે ખુશીને પૂછે છે. તો ખુશી નોડેડ.
ખુશી માથું ધૂણાવે છે. જો ખુશી બોલતી કંઈ નથી, તે ફક્ત ઈશારાઓની અંદર જ બધી વાત સમજાવે છે. તો ખુશી નોડેડ, ખુશીએ માથું ધૂણાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. સ્ટીલ નોટ ડેરિંગ, ડેરિંગ એટલે શું? તો કે હિંમત. અને સ્ટીલ નોટ ડેરિંગ એટલે કે હિંમત ન કરી શકી. લુકઅપ એટલે ઊંચું જોવાનું. એટલે કે ખુશીએ માથું ધૂણાવ્યું પણ તે ઊંચું જોવાની હિંમત કરી શકી નહીં. હર ફ્રેન્ડ અલ્સો આસ્કડ. હર ફ્રેન્ડ એટલે કે તેણીના મિત્રોએ પણ તેમને પૂછ્યું, એટલે કે તેની જે બહેનપણીઓ છે તેણે પણ પૂછ્યું કે ભાઈ ખુશી, આ શું થઈ રહ્યું છે, તું કેમ કંઈ બોલતી નથી? વાય આર યુ ક્રાઇંગ ખુશી. ક્રાઇંગ, ક્રાઇંગ એટલે કે રડવું. વાય આર યુ ક્રાઇંગ, તું શા માટે રડી રહી છે ખુશી? વાય આર યુ ક્રાઇંગ ખુશી એટલે કે તું શા માટે રડે છે ખુશી? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે. ઇઝ યોર લિટલ બ્રધર, શું તારો નાનો ભાઈ ઓકે એટલે કે ઠીક છે? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે, શું તારો નાનો ભાઈ ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ. આર યોર ફેમિલી મેમ્બર્સ એટલે કે તારા જે પરિવારના સભ્યો છે ઓલ રાઇટ, તે બધા ઓકે તો છે ને, ઠીક તો છે ને, મજામાં તો છે ને? શું તારા કુટુંબના બધા સભ્યો તો ઠીક છે ને? ફેમિલી મેમ્બર્સ. હવે કોઈ પણ વ્યક્તિ જો ઉદાસ હોય ને તો બધા એમને ઓપ્શન આપે, બરાબર છે, તને કાંઈ પ્રોબ્લેમ છે, તું શા માટે રડે છે, તારો ભાઈ બરાબર છે, તના કુટુંબની અંદર કોઈ તકલીફ નથી, કોઈ ઘરમાં પ્રોબ્લેમ નથી, એવા બધા પ્રશ્નો પૂછે. તો અહીંયા પણ એના જે મિત્રો છે એમને પ્રશ્ન પૂછે છે. જો ઇઝ યોર પપી ઓકે. પપી એટલે કે જે કૂતરાનું જે બચ્ચું હોય એને આપણે પપી કહીએ. ગુજરાતીમાં કૂતરાના બચ્ચાને કુરકુરિયું કહેવાય. તો તારું કુરકુરિયું તો ઠીક છે ને? શું ઇઝ યોર પપી ઓકે એટલે કે તારા કુરકુરિયાને તો કંઈ નથી થયું ને, એવું પણ પૂછે છે. તો ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ બટ શી ડીડ નોટ લુક અપ. ખુશી કેપ્ટ નોડિંગ, ખુશી તેની દરેક બહેનપણીઓના પ્રશ્ન ઉપર માથું ધૂણાવતી રહી. ખુશી કેપ્ટ નોડિંગ એટલે કે ખુશી જે છે ને તે માથું ધૂણાવે છે. હર હેડ પોતાનું માથું, ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ તેની દરેક બહેનપણીઓના પ્રશ્ન ઉપર તે માથું ધૂણાવે છે. બટ શી ડીડ નોટ લુક અપ પણ તે ઊંચું જોતું નથી. એટલે કે તે માથું, દરેક પ્રશ્નના ઉત્તરમાં તે માથું ધૂણાવે છે પણ તે ઊંચું જોતી નથી. ત્યાર પછી આગળ, ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. જો ખનક વોન્ટેડ, ખનક જે છે ને તે ઈચ્છતી હતી. મેક હર સ્માઇલ એટલે કે ખનક તેને હસાવવા માટે ઈચ્છતી હતી. શી હેડ એન આઈડિયા અને તેને એક યુક્તિ સૂજી. એટલે કે ખનક જે છે તે ખુશીને હસાવવા ઈચ્છતી હતી અને એના માટે તે એક યુક્તિ વિચારે છે. શી ટુક આઉટ સમથિંગ. શી ટુક આઉટ, ટુક આઉટ એટલે કે કાઢવું. સમથિંગ એટલે કે કંઈક. તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. ફ્રોમ હર બેગ, પોતાની બેગમાંથી. એટલે કે આ જે ખનક છે તેણે પોતાની બેગમાંથી કંઈક કાઢ્યું. વેન શી રન ટુ શો ઇટ. વેન એટલે કે જ્યારે. શી રન, રન એટલે કે દોડે છે. ટુ શો ઇટ દેખાડવા માટે. વેન શી રન ટુ શો ઇટ જ્યારે તે ખુશીને દેખાડવા માટે દોડે છે. ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હર હેન્ડ. ઇટ સ્લીપ્ડ આઉટ ત્યારે તેના હાથમાંથી સરી પડે છે. સ્લીપ્ડ આઉટ, સ્લીપ્ડ આઉટ એટલે કે સરી પડવું. ઓફ હર હેન્ડ તેના હાથમાંથી, ત્યારે આ જે વસ્તુ હોય છે તેના હાથમાંથી સરી પડે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ. જો હવે ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર. ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું. એન્ડ શી ગ્રેબ્ડ ઇટ અને તેણે તે પકડી લીધું. ગ્રેબ, ગ્રેબ્ડ એટલે કે પકડી લેવું. તો ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું અને તેણે તે પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. ઇટ વોઝ અ બિગ, બિગ એટલે કે મોટું, ગ્રીન એટલે કે લીલું, રબર ફ્રોગ, રબર ફ્રોગ એટલે કે રબરનો દેડકો હતો. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશી વોઝ સરપ્રાઇઝડ ખુશીને આશ્ચર્ય થયું, ખુશીને નવાઈ લાગી. હર આઈઝ વેર વાઇડ ઓપન તેની આંખો જે છે તે પહોળી થઈ. હર આઈઝ વેર વાઇડ ઓપન તેની આંખો છે ને તે પહોળી થઈ જાય છે. વાઇડ ઓપન એટલે કે પહોળી થવી. શી બિગન ટુ લાફ આઉટ લાઉડલી. શી બિગન ટુ લાફ તે મોટેથી હસવા માંડી. સી બિગન, બિગન એટલે શરૂઆત કરવી, લાફ એટલે હસવાની, આઉટ લાઉડલી એટલે જોરથી. તે ખૂબ મોટેથી હસવા લાગી. ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ સો. ઓનલી આફ્ટર ધેટ ત્યાર પછી, ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ ખનક અને તેના મિત્રો, સો જોયું કે વાય શી હેડ નોટ સ્માઇલ્ડ કે તેણી શા માટે હસતી નહોતી. ત્યાર પછી જ ખનક અને તેના મિત્રોએ જોયું કે તેણી એટલે કે ખુશી શા માટે હસતી નહોતી. ઓર ટોક ઓલ ડે અને શા માટે તે આખો દિવસ બોલી નહીં.
4 ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. તેના આગળના 4 દાંત ગાયબ હતા. શું કહે છે જો, ત્યાર પછી જ ખનક અને તેની બહેનપણીઓને સમજાયું કે આખો દિવસ તે શા માટે હસી નહીં, કે તેણે વાત પણ ન કરી, કારણ કે તેના આગળના 4 જે દાંત હતા, ફ્રન્ટ ટીથ, ફ્રન્ટ એટલે કે આગળના, ટીથ એટલે કે દાંત, મિસિંગ, મિસિંગ એટલે કે ગાયબ હતા. 4 ઓફ હર ફ્રન્ટ ટીથ, ફ્રન્ટ એટલે આગળના અને ટીથ એટલે દાંત, એટલે કે તેની આગળના જે 4 દાંત હતા તે 4 દાંત ગાયબ હતા. અને 4 દાંત નહોતા એટલા માટે તે હસતી કે બોલતી નહોતી. જો હસે કે બોલે તો તેના મિત્રોને ખબર પડી જાય ને એના મિત્રો એના ઉપર હસે, એટલા માટે તે બોલતી નહોતી કે હસતી પણ ન હતી. ચાલો, ત્યાર પછી આપણને અહીંયા કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા, ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા. ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે ફ્રેન્ડ્સ. તો ખુશી અને ખનક જે છે તે મિત્રો હતા, એટલે જવાબ આવશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી બીજું, વેન ધે રિટર્ન, તેઓ ક્યારે પાછા ફરશે. તો અહીંયા આખું વાક્ય આપણે આ રીતે પૂરું કરી શકીએ. વેન ધે રિટર્ન હોમ, ધે રેસ ઇચ અધર, તેઓ જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેઓ રેસ લગાડતા. હર ટીથ વેર, તો અહીંયા જવાબ આવશે મિસિંગ, તેના દાંત ગાયબ હતા. ચોથું, ખાલી જગ્યા વોઝ ખુશીસ ટીચર, તો જવાબ આવશે સરસ્વતી બેન વોઝ ખુશીસ ટીચર. પાંચમું, ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, તો જવાબ આવશે ગ્રીન. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા આપણને કહ્યું છે કે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી, એટલે કે રાઇટ ધ નેમ એટલે કે નામ લખો, ઓફ ધ ગર્લ્સ છોકરીઓના, મેન્શન ઇન ધ સ્ટોરી કે જે આ વાર્તાની અંદર ઉલ્લેખ થયો હોય. તો આ વાર્તાની અંદર ખુશી એન્ડ ખનક આ બે છોકરીઓનો નામનો ઉલ્લેખ થયો છે. બીજો સવાલ, વુ લુકડ સેડ, કોણ ઉદાસ દેખાતું હતું. તો જવાબ આવશે ખુશી લુકડ સેડ, ખુશી ઉદાસ દેખાતી હતી. ત્રીજો સવાલ, વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે, તો ખુશી અને ખનક જે છે તે કઈ રમતો રમતા. તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી, હોસપોચ એક્સેટ્રા, આ બધી રમતો તેઓ રમતા હતા. ચોથું, વાય ડીડ ખુશી લુક સો સેડ, ખુશી શા માટે ખૂબ ઉદાસ જણાતી હતી. વાય ડીડ ખુશી લુક સો સેડ, ખુશી શા માટે ખૂબ ઉદાસ હતી. તો ખુશી લુકડ સો સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વેર મિસિંગ, કારણ કે તેના જે 4 આગળના દાંત હતા તે ગાયબ હતા. પાંચમો સવાલ, ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ, ખુશી જે છે તે અપસેટ હતી, સાચું કે ખોટું છે. તો જવાબ આવશે સાચું, એટલે આપણે અહીંયા લખીશું ટ્રુ. મિત્રો, તમારા માટે એક ખાસ અને એક મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે બધી જ સ્વ અધ્યયન પોથી, એટલે કે ધોરણ 3થી 8ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે એની જો તમારે PDF જોઈતી હોય અથવા તો જો એની તમારે બુક જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે એની PDF અથવા તો એની બુક તમે મંગાવી શકો છો. અથવા તો અહીંયા તમને જોઈ શકો છો કે એપ્લિકેશન આપવામાં આવેલું છે. આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો, ઓશન કોચિંગ ક્લાસીસ, સરળતાથી, અને ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકશો, મંગાવી શકશો. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન જે છે તે મંગાવી લેવા, કારણ કે તમારી પરીક્ષા માટે, તમારી અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ, શિક્ષક મિત્રોએ મંગાવી લેવા. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળીશું આપણે યુનિટ નંબર 1ના ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. એટલે કે યુનિટ નંબર 1નું જેટલું પણ ભાગ બાકી રહી ગયો છે એ બાકીનો ભાગ જે છે તે આપણે ક્યાં શીખવાના છીએ, તો કે ભાગ 2ની અંદર, એટલે કે યુનિટ 1ના ભાગ 2માં. તો ફરી મળીએ આપણે ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.